વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નિર્મલ દવે। નિર્મલ, ગાંધીનગર લોકસભા સીટની વાત કરવામાં આવે તો એક વાત ક્લિયર થઈ ચૂકી છે કે કોંગ્રેસ તરફથી હવે સીજે ચાવડાને આ તરફ રાષ્ટ્રીય અધ્યક્ષ ખુદ અમિત શાહ આ બેઠકથી ઉતરવાના છે। ત્યાં કેવા પ્રકારનો માહોલ છે? શું સમીકરણ ત્યાં બેસી રહ્યા છે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી? જગદીશ, જેવી જે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત થઈ કે કાર્યકરોમાં એકાએક જોમ પુરાઈ ગયું હતું। ન માત્ર અહીં ગાંધીનગરની વાત કરવામાં આવે પરંતુ સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર કે સાણંદ હોય આ તમામ જગ્યાઓ પર કાર્યકરો દ્વારા ભેગા થઈ અને ઉજવણી કરવામાં આવી હતી। કેટલીક જગ્યાએ ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા અને કેટલીક જગ્યાએ ભારત માતા કી જય, વંદે માતરમના નારા પણ લાગ્યા હતા। જે રીતે અમિત શાહનું નામ જાહેર થયું છે, ગાંધીનગર જે રાષ્ટ્રીય બેઠક માનવામાં આવે છે અને તેની પરથી જ્યારે અમિત શાહ ભાજપ તરફથી ચૂંટણી લડવાના છે તેવા સંજોગોમાં કાર્યકરોમાં એકાએક જોમ પુરાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। અહીંયા મારી સાથે કેટલાક ભાજપના કાર્યકરો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। મેડમ, અમિત શાહનું નામ જ્યારે જાહેર થયું છે, કેવા આપના કેવી પ્રતિક્રિયા છે અમિત શાહના નામથી? हम लोग बहुत खुश हैं। हम बहुत खुश हैं। બેન, આપ શું કહેશો? કેવા પ્રકારની મદદરૂપ કાર્યવાહી કરશો આપ? અમિત શાહના આવવાથી પહેલા તો અમે કોઈ બી ઉમેદવાર ગાંધીનગરની સીટ ઉપરથી લડત તો બધા કાર્યકર્તાઓને આનંદ તો હતો જ, પણ અમિત શાહ આવવાથી, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ટિકિટ મળવાથી કાર્યકરો તો શું ગાંધીનગરની સ્થાનિક પબ્લિકમાં પણ એટલો ઉત્સાહ વધી ગયો છે। અને અમિત શાહને અમે ગાંધીનગરની જનતા, ગુજરાતની જનતા એમને આશ્વાસન આપે છે કે 26 સીટ ઉપરથી ઐતિહાસિક લીડ સાથે અમે એમને જીત અપાવીશું। સામે કોંગ્રેસમાંથી સીજે ચાવડા છે ને ભાજપમાંથી અમિતભાઈ શાહ, આપ કેવા પ્રકારની કામગીરી કરશો? અમે એમની સાથે સાથે જોડાઈ રહીશું અને એવી જ ઈચ્છું છું કે અમિત શાહ જ આવશે આજ કી વાત, અને ભાજપ સરકાર જ આવશે અને નરેન્દ્ર મોદી સાહેબ ને અમિત શાહ ને અમે પૂરો અમારે ગાંધીનગરની જનતા સપોર્ટ કરીશું। આપ શું ઈચ્છો છો? પહેલી વાર તો અમે ખૂબ જ આવકારીએ છીએ અને હું તો કહીશ કે એમનો જીતનો ઉત્સવ પહેલેથી અમે ઉજવી કાઢ્યો છે। કાલે ધૂળેટીના દિવસે જેમના નામની ઘોષણા થઈ છે, અબિલ ગુલાલથી રમી ચૂક્યા છીએ, પણ જે બૂથ પ્રમુખથી લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ અહીંયા રમી રહ્યા છો તો ખૂબ જ ગર્વની લાગણી અનુભવી રહી છું અને જીત તો પાક્કી જ છે, પણ જંગી બહુમતીથી અને સારી એવી લીડથી આવે એવી અમારી સૌની શુભેચ્છા છે અને અમે કામ પણ એ રીતે કરીશું એમની સાથે જ। મેડમ, સતત 5 ટર્મથી અડવાણીજી અહીં સાંસદ તરીકે ચૂંટાઈ રહ્યા છે। હવે અડવાણીજી સાંસદ તરીકે હવે ચૂંટણી નહીં લડે અને એની જગ્યાએ અમિત શાહ ચૂંટણી લડશે। ભાજપ માટે આ સૌથી સેફ સીટ માનવામાં આવે છે, તેમ છતાં પણ આપના માટે એક કાર્યકર તરીકે કેવી પ્રકારની જવાબદારીમાં વધારો થયો છે? જવાબદારી તરીકે તો ખાસ, પણ એમને ટિકિટ મળ્યા પછી અમને આનંદ, કાલે હોળીના દિવસે ખૂબ આનંદ કર્યો, અબિલ ગુલાલનો એમનો ઉત્સવ કર્યો અને આનંદ થયો અને અમે માતાજીને એવી ભગવાનની પ્રાર્થના કરી છે ભાજપ જ આવી જાય એવી ભગવાનની પ્રાર્થના છે। જગદીશ, કાર્યકરોમાં જે રીતે જોમ પુરાયો છે, કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા છે અને જે રીતે પરિસ્થિતિ ઊભી થઈ છે, અત્યારે પણ આપ જોઈ શકો છો ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા છે। કાર્યકરોમાં જે જોમ પુરાયું છે અને તેનાથી સ્વાભાવિક છે કે જે વર્ષોથી સેફ માનવામાં આવતી ભાજપની સીટ છે તેમાં પણ કદાચ આ વખતે ફરીથી એક વખત ભાજપના નામે જાય, ભાજપના ફાળે જાય તો એટલા માટે કોઈ આશ્ચર્ય નથી, કેમ કે વર્ષોથી આ સેફ સીટ માનવામાં આવી રહી છે ભાજપ માટે। જી નિર્મલ, આભાર તમામ માહિતી અપડેટ આપવા બદલ। તો તમામ જે કાર્યકર્તાઓ જે હતી, મહિલા કાર્યકર્તાઓ, તેમની સાથે વાતચીત કરીને તેઓ કહી રહ્યા છે કે તેમણે અગાઉથી જ વિજય મનાવી લીધો છે। અમિત શાહની જે પ્રકારે ટિકિટની ઉમેદવારીને લઈને જે ઘોષિત કરવામાં આવ્યું છે કે તેઓ ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડશે, તેને લઈને લોકોમાં, કાર્યકર્તાઓમાં ઉત્સાહ